રાજકોટ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયું છે। કાલાવડ રોડ પર ઈશ્વરિયા ગામમાં 12.50 એકર જેટલી વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઊભું કરાયું। નાથ દ્વારાથી શ્રીનાથજીની ધ્વજા આરોહણનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે 56 ભોગના દર્શન રાખવામાં આવ્યા, જેનો હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓએ લાભ લીધો છે। અહીંયા આવનારા સૌ ભક્તો કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય તે મુજબનું આયોજન કરી ખાસ શ્રીનાથજીની ધજા સાથે પ્રેમ મંદિર, મોતી મહેલ, શામળાજી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી। ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાંથી લોકો ઉમટી રહ્યા છે અને ખાસ જે લોકો શ્રીનાથ જે નથી જઈ રહ્યા, નાથ દ્વારા નથી પહોંચી શકતા તેવા લોકો માટે ઘર આંગણે જ એટલે કે રાજકોટમાં આ ખાસ દર્શનનો લાભો તૈયાર કરવામાં આવ્યો। નાથ દ્વારાથી શ્રીનાથજીની ધ્વજા આરોહણનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે 56 ભોગના દર્શન રાખવામાં આવ્યા, જેનો હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓએ લાભ લીધો છે। અહીંયા આવનારા સૌ ભક્તો કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય તે મુજબનું આયોજન કરી ખાસ શ્રીનાથજીની ધજા સાથે પ્રેમ મંદિર, મોતી મહેલ, શામળાજી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી। ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાંથી લોકો ઉમટી રહ્યા છે અને ખાસ જે લોકો શ્રીનાથ જે નથી જઈ રહ્યા, નાથ દ્વારા નથી પહોંચી શકતા તેવા લોકો માટે ઘર આંગણે જ એટલે કે રાજકોટમાં આ ખાસ દર્શનનો લાભો તૈયાર કરવામાં આવ્યો।